આજે આપણે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ કોને અને કેવી રીતે સોંપવો એના માટે જે નવા સરકારી નિયમો આવ્યા છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ નવો પરિપત્ર શા માટે જરૂરી બન્યો અને એનાથી શાળાઓના વહીવટમાં ખરેખર શું બદલાશે એ બધું જ જાણવા માટે છેક સુધી જોડાયેલા રહેજો. તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો આ નવા નિયમોની જરૂર જ કેમ પડી, પછી સામાન્ય શાળાઓ અને પગાર કેન્દ્ર શાળાઓ માટે ચોક્કસ પ્રક્રિયા શું રહેશે, કેટલાક ખાસ કિસ્સાઓમાં શું જોગવાઈ છે, અને છેલ્લે સિનિયોરિટીના નિયમની મર્યાદાઓ શું છે એ પણ સમજીશું. જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. લાઈક કરવાથી અમને બીજા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. અને હા, કોમેન્ટમાં ઓકે લખશો. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નવો પરિપત્ર લાવવાની જરૂર કેમ પડી. આખરે એવી કઈ સમસ્યા હતી જેને ઉકેલવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. જુઓ, મુખ્ય સવાલ એ હતો કે જ્યારે કોઈ શાળામાં HTET એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડે ત્યારે એનો ચાર્જ કોને આપવો. આ બાબતે કોઈ એક સ્પષ્ટ ગાઈડલાઈન હતી જ નહીં. આના લીધે થતું શું હતું કે દરેક જિલ્લામાં અધિકારીઓ પોતાની રીતે અર્થઘટન કરતા અને અલગ અલગ નિયમોનું પાલન થતું હતું, જે આગળ જતા કાયદાકીય વિવાદોનું કારણ પણ બનતું હતું. બસ આ જ બધી ગૂંચવણને દૂર કરવા અને આખા રાજ્યમાં એક જ સરખો નિયમ લાગુ પડે એ માટે શિક્ષક સંઘો તરફથી પણ રજૂઆતો થઈ હતી. અને એના જ આધારે સરકારે આ એક નવો અને એકદમ સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે જે સામાન્ય શાળાઓ છે એમના માટે શું નિયમો છે. આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે જુઓ, પહેલી પરિસ્થિતિ એવી છે કે શાળામાં HTIT એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા મુખ્ય શિક્ષકની જગ્યા જ મંજૂર થયેલી નથી. તો આવી શાળાઓમાં ચાર્જ કોને અને કેવી રીતે સોંપાશે? આવી સ્થિતિ માટે સરકારે 2 મુખ્ય અગ્રતાઓ નક્કી કરી છે. પહેલી પ્રાયોરિટી એ છે કે શાળાની આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી કોઈ બીજી શાળાના HTAT મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે. અને જો એવું શક્ય ન હોય, મતલબ કે કોઈ HTAT મુખ્ય શિક્ષક ઉપલબ્ધ ન હોય, તો જ બીજો વિકલ્પ અમલમાં આવશે. અને એ છે કે એ જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને આ જવાબદારી મળશે. અચ્છા, તો હવે એ સવાલ થાય કે જો કોઈ શાળામાં HTATની જગ્યા તો છે પણ એ ખાલી પડી છે, તો શું કરવાનું? અહીં પણ સરકારે નિયમ એકદમ સરખો જ રાખ્યો છે. કોઈ કન્ફ્યુઝન નહીં. પહેલી પ્રાથમિકતા 10 કિલોમીટરની અંદરના કોઈ HTAT મુખ્ય શિક્ષકને જ અપાશે અને જો એ ઉપલબ્ધ ન હોય તો જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે. આનાથી આખી પ્રક્રિયામાં પારદર્શિતા અને એક સૂત્રતા જળવાઈ રહેશે. હવે પગાર કેન્દ્ર શાળાઓની એમનો સંદર્ભ થોડો અલગ હોય છે, તો ચાલો જોઈએ કે એમના માટે શું ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. અને અહીંયા સૌથી સારી વાત એ છે કે કોઈ અલગ નિયમ નથી. પગાર કેન્દ્ર શાળાઓ માટે પણ બિલકુલ એ જ પ્રક્રિયા લાગુ પડશે જે આપણે સામાન્ય શાળાઓ માટે સમજી, એટલે કોઈ જ ગૂંચવણ નહીં. ટૂંકમાં કહીએ તો પછી ભલે HTATની જગ્યા મંજૂર હોય કે ના હોય, પહેલું કામ તો 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ HTAT મુખ્ય શિક્ષક છે કે નહીં એ જોવાનું. અને જો એ ના મળે, માત્ર ત્યારે જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવામાં આવશે. હવે અમુક ખાસ કિસ્સાઓ પણ હોય છે, બરાબર? તો પરિપત્રમાં એના વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જેથી પાછળથી કોઈ પ્રશ્ન ન ઊભો થાય. આમાં 3 બહુ જ મહત્વની વાતો છે. પહેલી વાત એ કે જે શિક્ષકો અત્યારે ચાર્જમાં છે એમને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે, જેથી વહીવટમાં કોઈ મુશ્કેલી ના આવે. બીજી એક બહુ સરસ જોગવાઈ દિવ્યાંગ શિક્ષકો માટે છે. જો કોઈ દિવ્યાંગ શિક્ષક સિનિયર હોય તો એમના માટે ચાર્જ સ્વીકારવો ફરજિયાત નથી. એ પોતાની અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે છે. અને ત્રીજી એક ચેતવણી પણ છે કે જો કોઈ શિક્ષક યોગ્ય કારણ વગર ચાર્જ લેવાની ના પાડે તો એમની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. અને હવે આખા પરિપત્રનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો, સિનિયોરિટી. આ નિયમ ક્યાં લાગુ પડશે અને ક્યાં નહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરશો. અને હા, તમારા મિત્ર જોડે શેર પણ કરજો, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ના થાય. જુઓ,
આ પરિપત્ર એકદમ સાફ શબ્દોમાં કહે છે કે અહીં જે સિનિયોરિટીની વાત થઈ રહી છે એનો ઉપયોગ ફક્ત અને ફક્ત મુખ્ય શિક્ષકનો કામચલાઉ ચાર્જ સોંપવા માટે જ થશે. આ સિનિયોરિટીના આધારે કોઈ શિક્ષક બદલી, બઢતી, ઉચ્ચ પગાર ધોરણ કે બીજા કોઈ પણ નાણાકીય લાભોનો દાવો કરી શકશે નહીં. આ એક ખૂબ જ મહત્વની સ્પષ્ટતા છે. તારીખથી આ વિષય પરના જૂના જેટલા પણ પરિપત્રો કે સૂચનાઓ હતા એ બધા જ હવે રદ ગણાશે. હવેથી બસ આ જ એકમાત્ર માર્ગદર્શિકા ગણાશે. તો હવે સવાલ એ છે કે આ નવા એક સરખા નિયમોથી રાજ્યની શાળાઓના વહીવટમાં કેટલી પારદર્શિતા અને સરળતા આવશે? આના વિશે આપ સૌ શું વિચારો છો? અને હા, આજના આ વિશ્લેષણમાંથી કયો મુદ્દો સૌથી વધુ મહત્વનો લાગ્યો? અમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો આ જાણકારી ઉપયોગી લાગે હોય તો એક લાઇક જરૂર કરજો. લાઇક કરવાથી અમને આવા બીજા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. અને હા, કોમેન્ટમાં ઓકે પણ લખી શકો છો. શિક્ષણ જગતની આવી જ તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.